હાય ગુજરાતના વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એ જ સૂચક આંક અને એ પણ સૂચક આંકમાં જે આપણું ચાલતું હતું ભારિત સરેરાશની રીતે સૂચક આંક, એમાં જ એ જ રીત કરવાની, પણ કંઈક જુદું લખ્યું હોય તો કેવી રીતે કરવાની એવા દાખલા લીધા જે જુલાઈ 19માં પૂછાયેલો છે અને માર્ચ 18માં પૂછાયેલો છે. તો જુલાઈ 19 અને માર્ચ 18ના બે દાખલા મેં લીધા છે. તમે કહેશો સાહેબ તમે જોરદાર લઈને આવો, એક્ઝામમાં પૂછાયેલા દાખલા ગણાવો છો અને ટોપિક બી ક્લિયર કરો છો સાહેબ, એમાં જ મજા છે ને, એક્ઝામની તૈયારી બી થાય છે અને તમને કોન્ફિડન્સ બી આવે છે, જોરદાર છે. જોઈ લેજો ધ્યાનથી. સ્વાધ્યાય 1 વિભાગ F નો 10મો દાખલો જે જુલાઈ 19માં પૂછાયો હતો, જેમાં શું લખ્યું છે, ફરી ભારિત સરેરાશ કીધું નથી પણ ભારિત સરેરાશનો ઉપયોગ કરવાનો છે એ તમને મગજમાં ક્લિક થઈ જાય. જીવન નિર્વાહના ખર્ચ જુદા જુદા સમૂહો પૈકી, જીવન નિર્વાહ ખર્ચના જુદા જુદા સમૂહો પૈકી ખોરાકનો અને કાપડનો સૂચકાંક અનુક્રમે 150 અને 224.7 છે. હવે વિચારજો શું કીધું છે. જીવન નિર્વાહનો ખર્ચ હોય એના ખર્ચના જુદા જુદા સમૂહ છે, જેમાંથી ખોરાક અને કાપડનો સૂચકાંક આપ્યો છે 150 અને 224.7. તો જુઓ, વાત કરીએ ખોરાક અને કાપડની. અહીંયા લખીએ ખોરાક અને બીજું છે કાપડ. એના સૂચકાંક 150 અને 224.7, 150 અને 224.7 છે. હવે આમાં તો કશું છે નહીં સાહેબ, મજા છે. લખી નાખો આઈ એટલે સૂચકાંક, બંને આપી દીધા. હવે બ્લેક કલર થી જોઈએ, બળતણના ભાવમાં 220% વધારો થયો. હવે વાત આવે છે બળતણ. બળતણનો ભાવ 220% વધ્યો એટલે સમજો, ધારો કે 100% હતો એમાં 220% વધારો કરો, 100 + 220%, તો જવાબ આવ્યો 320. એ આવી જાય કે સૂચકાંક, કારણ કે 100 ધાર્યું છે. ચલો આગળ જઈએ. એના પછી કીધું છે ભાડાનો ખર્ચ 4000 થી વધીને 6000. ભાડું પહેલા 4000 હતું, હવે થઈ ગયું 6000. હવે અહીંયા સૂચકાંક શોધવો પડે છે નહીં, તો 6000 અત્યારનું છે, યાદ કરો વ્યાખ્યા, ચાલુ ભાગ્યા આધાર ગુણ્યા 100. 6000 અત્યારે ભાગ્યા 4000 ગુણ્યા 100, 150 જવાબ આવશે. સિમ્પલ. અને છેલ્લી વાત આપી, પરચુરણ ખર્ચ 1.75 ગણો વધ્યો. હવે સમજો, 1.75 ગણો, તો પહેલા ગણો કરવો પડે ને. ધારો કે 100 હતો ગુણ્યા 1.75 એટલે જવાબ આવે 175. હવે ધ્યાનથી સમજો, 1.75 ગણો એટલે શું, તો કે 100 ને 1.75 વડે ગુણીએ એટલે આ 175 મળ્યા, આ ગણો મળી 1.75 ગણો એટલે 175. આ 1.75 ગણો એટલે કે 175 વધ્યો, એ વધારવાનું છે. તો 175 વધારો, પહેલા 100 હતો 175 વધારો કરો એટલે કે 100 વત્તા આ વધ્યું, આટલો ગણો એટલે આ વધ્યું એટલે પ્લસ 175. જવાબ આવ્યો 275. સિમ્પલ. ખાસ ધ્યાન રાખવાનું આટલું જ હતું, બીજું કશું નવું છે નહીં, સરળ છે. તમે 1.75 કરીને મૂકી દો ને ગુણાકારમાં તો ખોટું પડે. એ તો ખાલી ગણો કર્યો, વધ્યો ક્યાં કર્યું, વધ્યો એટલે ઉમેરો. ચલો, તો આ થઈ ગયો આઈ. આગળ જોઈએ, પ્રથમ 4 સમૂહ પાછળ કરવામાં આવતો ખર્ચ અનુક્રમે 40%, 18%, 12%, 20% છે. એની પાછળનો ખર્ચ આપેલો છે. ખર્ચ એટલે એનો આધાર આપ્યો છે, ભાર આપ્યો છે. ભાર છે 40, 18, 12 અને 20. ત્યાં છેલ્લાનો નહીં આપ્યો, ચિંતા નહીં કરવાની. કુલ ખર્ચ જેટલો થયો હોય 100% થયો હોય એ 100% માંથી બધું બાદ કરી દઈએ એટલે 10 જવાબ આવે. તો આ જે છે એ 10 હશે. સિમ્પલ. વધી ગઈ સર, આઈ મળી ગયો, ડબલ્યુ મળી ગયું, તો
ખબર પડી ગઈ. આ ભલે જીવન અહીંયા કીધું છે વર્ષ 2015 નો જીવન નિર્વાહ ખર્ચનો સામાન્ય સૂચકાંક શોધો. જીવન નિર્વાહ ખર્ચનો સામાન્ય સૂચકાંક કીધો. હવે જીવન નિર્વાહના ખર્ચ છે તેના સામાન્ય સૂચકાંક આપે શોધવાનું કહે છે. પણ કરવું શું પડે? સિગ્મા IW ભાગ્યા સિગ્મા W. સાહેબ કેમ એવું? કારણ કે W છે અને I છે એ જ હોય. ક્યાંય નથી કીધું ભારિત શ્રેયાસની રીત કરો, પણ કરવાની. તો જો I અને W નો ગુણાકાર કરી નાખ્યો, આનો ટોટલ કરો એટલે સિગ્મા IW, આનો ટોટલ કરો એટલે W સિગ્મા IW ભાગ્યા સિગ્મા W. આપણે ભાગાકાર કરો એટલે જા ભાઈ ગયા. દાખલો પૂરો કન્ફર્મ જુલાઈ 19 માં પૂછાયો, પરફેક્ટ કમ્પ્લીટ થઈ. હવે એમ કે આનું અર્થઘટન કરો. તો અર્થઘટન એટલે શું? 6.34% નો 35% નો વધારો થયો. 100 બાદ કરો એટલે ખબર પડે કેટલો વધારો થયો ઘટાડો થયો. અહીંયા 100 બાદ કરો એટલે પ્લસમાં જવાબ આવે 6.346% નો વધારો થયો. એ અર્થઘટન થયું કમ્પ્લીટ. ચલો બીજો દાખલો, જેમાં માર્ચ 18 માં પૂછાયો હતો સ્વાધ્યાય 1.4 નો બીજો. કૌટુંબિક બજેટની રીતે સૂચકાંક શોધો. તમને લાગે સાહેબ પાછું કયું નવું નામ આવ્યું? કૌટુંબિક બજેટની રીતે સૂચકાંક એટલે શું? એ પાછું નવું છે, અમને નહીં ખબર પડતી. ચિંતા ના કરો, એકદમ સરળ છે, એકદમ સરળ છે. આજે છે ને સિગ્મા IW ભાગ્યા સિગ્મા W એ જ કરવાનું છે. એને કૌટુંબિક બજેટની રીત કહેવાય. હવે જો અહીંયા કીધું જીવન નિર્વાહ ખર્ચ. કૌટુંબિક એટલે કુટુંબનું બજેટ, એ જીવન નિર્વાહનું તો હોય એટલે IW ભાગ્યા W છે એ જ કરવાનું, મજા લેવાની. શરૂઆત કરીએ, જોઈએ. તો શું આપી છે? વસ્તુ આપી છે ઘઉં, ચોખા, બાજરી, તુવેર દાળ, 4 વસ્તુ. એમાં ભાવ આપે. આ ભાવ 2010 નો, જથ્થો 2010 નો, ભાવ 2014. આટલું આપણને આપેલું છે બધામાં, આટલું છે. હવે આ તો છે જ, ટૂંકમાં લખવા માટે હું લખી નાખું. સાહેબ જથ્થો છે એટલે ક્વોન્ટિટી, ક્વોન્ટિટી એટલે Q, ભાવ એટલે પ્રાઇસ, પ્રાઇસ એટલે P, ફરી ભાવ એટલે પ્રાઇસ, પ્રાઇસ એટલે P. હવે એની અંદર સાહેબ 2010 ને 2014, 14 અત્યારનું, 10 પહેલાનું એટલે 0, અત્યારનું એટલે 1. તો આ છે Q0, આ P0, આ P1. આટલું આપણને આપેલું છે. હવે તમે સમજો, મેં તમને કીધું કે કૌટુંબિક બજેટ એટલે W સિગ્મા IW વાળી રીત જ કરવાની. I તો તમને આવડે છે. સૂચકાંક P1 ભાગ્યા P0 ગુણ્યા 100. આ P1 18, P0 15, 18 ભાગ્યા 15 ગુણ્યા 100 એટલે 120 આવશે. 40 ભાગ્યા 32 ગુણ્યા 100 125 આવશે જ. 14 ભાગ્યા 12 ગુણ્યા 100 116.67. 70 ભાગ્યા 50 ગુણ્યા 100 140 આવશે જ. આ થઈ ગયો I. સાહેબ W તો છે નહીં. W કેવી રીતે હોતા? આ W શોધવા માટે P0 Q0 સૂત્ર, એટલે કે આધાર વર્ષનો કુલ ખર્ચ P0 Q0 કહેવાય. અને એ જ આપણો આધાર. અહીંયા જો ખર્ચને લીધો ને આધાર, ખબર છે 40%, 18%, 12%, 20% ખર્ચ. અહીંયા બી P0 Q0 ખર્ચ જ કહેવાય, કુલ ખર્ચ આધાર વર્ષનો. જો આ P0 છે, આ Q0 છે, આ બંનેનો ગુણાકાર 60 ગુણ્યા 15 કરો એટલે આવી જાય 900. 40 ગુણ્યા 32 1280, 15 ગુણ્યા 12 180, 25 ગુણ્યા 50 1250. એટલે આ થયું W. બસ પછી શું છે? I અને W છે, બંનેનો ગુણાકાર કરવા આવે સિગ્મા IW ભાગ્યા W. લખી નાખીએ. સિગ્મા IW એટલે 4 6 4 0 0 0 ભાગ્યા W 3610. જે જવાબ આવે જાતે લખી નાખવાનું ભાઈ. જે બી આવે એ આપણો છે ફાઇનલ આન્સર. સિમ્પલ. દાખલો પૂરો. વિચારી લો શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, મજા લેવાની છે કે નહીં. વિદ્યાર્થી મિત્રો વિચારો, બેઝિક સમથી ચાલુ કરી દો. ભારિત શ્રેયાસની રીત. આજે ભારિત શ્રેયાસની રીત જ છે કે કઈ રીતે ખબર પડે જોઈએ. ફરી ભણવાની સાથે સાથે થોડીક સમજ. મેં આ વખતે કીધું જે કરો બેસ્ટ કરો, જેથી તમને સંતોષ. આજે પણ એક વાત કહું છું, સિમ્પલ અને સારી. તમે બધા ઘરેથી જ્યારે નીકળો છો
તો ભગવાનને આમ પ્રણામ કરીને નીકળો છો? જો ના તો ચિંતા નહીં કરવાની. પણ એક વાત જીવનમાં લાવી લો. કઈ ખબર છે? તમારા પેરેન્ટ્સને પ્રણામ કરીને નીકળો, પગે લાગીને નીકળો. હા, બહુ અઘરું કામ છે, કરીને જોજો ખબર પડશે. પહેલી વાર જઈને ઉભા રહેશો ને એટલે આજે નહીં કરો. જોજો ક્યારે કરશો તો થોડુંક ગમશે. વિદ્યાર્થી મિત્રો, ફરી કહું છું, આ ભણાવવું એ તો એક પ્લેટફોર્મ છે, એની સાથે કંઈક આપવું છે. નાની નાની વાત છે પણ મજા આવશે. થોડો સ્વીકાર કરીને જોજો અને અંદરની મજા લેજો. ભગવાનને પ્રણામ કરીને નહીં નીકળો તો ચાલશે, પેરેન્ટ્સને પ્રણામ કરીને નીકળજો, પગે લાગીને નીકળજો, મોટા દાદા દાદીને પગે લાગીને નીકળજો. થોડોક સુધારો કરો ને ભાઈ, ધીરે ધીરે બહુ મોટો સુધારો થઈ જશે, ખબર બી નહીં. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવી વાતો સાથે. બાય.